નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય આપશે ગુજરાત સરકાર। વિધાનસભા ગૃહ ખાતે ડેરી ફાર્મ મિત્રો સ્થાપના યોજના અંગે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં મિત્રો પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેતી સાથે પૂરક રોજગારીની તકો ઊભી થાય તે મિત્રો ખૂબ જ જરૂરી છે। પશુપાલનને મિત્રો વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજના અમલમાં મુકાઈ છે, જેમાં મિત્રો પશુપાલન મંત્રી પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા આ યોજનાને અવિરત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં વર્ષ મિત્રો 2022 અને 23 દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ મિત્રો 28 અરજીઓ મંજૂર કરી હતી અને લાભાર્થીઓને આશરે ₹21.70 લાખની વધુની સહાય ચૂકવવામાં આવી છે। પશુપાલક મંત્રી પટેલે જણાવ્યું હતું કે ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા દેશી ગાયોના ડેરી ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો વિશિષ્ટ સહાય પણ આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, નાનો વેપાર શરૂ કરવા સરકાર આપી રહી છે લોન, સાથે જ મિત્રો તમને મળશે સબસિડી। મોદી સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વરોજગાર વધારવા માટે અનેક યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓ હેઠળ સરકારનો ઈરાદો દેશના યુવાનોને મિત્રો સ્વરોજગારમાં મદદ કરવાનો છે। મિત્રો, આવી જ એક યોજના પીએમ સ્વનિધિ યોજના છે। મિત્રો, પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકારની સ્કીમ છે। આ યોજના હેઠળ મિત્રો રેકડી ફૂટપાથ પર ધંધો કરનારને સરકાર ગેરંટી પર લોન સુવિધા આપે છે, એટલે કે આ લોન લેવા માટે કંઈ ગીરવે રાખવાની જરૂરિયાત નથી। મિત્રો, પીએમ સ્વનિધિ યોજના હેઠળ રેકડી ફૂટપાથ પર ધંધો કરનાર લોકોને મિત્રો સરકાર દ્વારા ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે। આ લોન વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પૂરી કરવા માટે 3 અલગ અલગ ભાગમાં આપવામાં આવે છે। આ યોજનામાં તમે શરૂઆતમાં જ ₹10,000ની લોન લઈ શકો છો અને પછી 12 મહિનામાં તેને પરત કરવા પર ₹20,000 સુધીની લોન લઈ શકો છો અને મિત્રો 12 મહિનામાં તેમને પરત કરવા પર તમે મિત્રો ત્યારબાદ ₹50,000 સુધીની લોન લઈ શકો છો। મિત્રો, પીએમ સ્વનિધિ યોજનાની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધી 60 લાખ લાભાર્થી આ યોજનાનો ફાયદો ઉઠાવી ચૂક્યા છે। તમે પણ મિત્રો જો 10,000 થી લઈ ₹50,000 સુધીની લોન લેવા માંગતા હોય તો મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો તારીખ મિત્રો 29મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે। જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા પ્રમાણે રવિ સિઝન 2023 અને 24માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કર્યું હોય અને મિત્રો ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 5/2/2024 થી તારીખ મિત્રો 29/2/2024 સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે, જેની મિત્રો તમામ ખેડૂતોએ નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, 2000 રૂપિયાનો હપ્તો જાહેર. ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ મિત્રો બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત મિત્રો એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. જ્યારે મિત્રો 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે? તો મિત્રો મીડિયાના રિપોર્ટ અનુસાર 16મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે. તેમજ મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને મિત્રો આચારસંહિતા લાગુ થાય તે પહેલા સરકાર 16મા હપ્તાની સાથે 17મો હપ્તો પણ જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જનધન ખાતામાં આવશે 10,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના મિત્રો દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો અને મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે તમે મિત્રો આમાં 10,000 રૂપિયા સુધીનો લાભ લઈ શકો છો. જેમણે પણ મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર રૂપિયા 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટની સુવિધા કહેવામાં આવે છે. મિત્રો આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે મિત્રો આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માતિક વીમો પણ આપવામાં આવે છે. જો મિત્રો આમાં અકસ્માતિક વીમોની વાત કરીએ તો 1,30,000 રૂપિયાનો અકસ્માતિક વીમો પણ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ મિત્રો 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ મિત્રો 2024 આ યોજનાની જાહેરાત કરી હતી, જેથી મિત્રો હવે આ યોજના શરૂ થઈને મિત્રો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સુધીની સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 રૂપિયા એમ થઈને 25,000 રૂપિયા સુધીની સહાય વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. ત્યાર પછીના સમાચારો, ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા મોટા સમાચાર. સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારીઓ નથી. ગુજરાતના ખેડૂતો માટે જે છે તે વેસેલી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યાર પછીના સમાચારો, આજથી વેચાશે ₹29 પ્રતિ કિલોના ભાવે ભારત ચોખા. કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે. આ ચોખા ₹29 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ મિત્રો ફેડરેશન ઓફ ઇન્ડિયા, નાફેડ સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટાર્સના વેચાણો કેન્દ્ર પર ઉપલબ્ધ થશે. ભારત ચોખા ઈ કોમર્સ સાઇટથી પણ મિત્રો ખરીદી શકાશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, લસણ થયું મોંઘું, 1 કિલોના ભાવ ₹500. દેશમાં લસણના ભાવમાં ભારે વધારો થયો છે. 15 દિવસમાં લસણના ભાવ ₹200 કિલે વેચાતું હતું, તે હવે ₹300 મોંઘું થયું છે. આથી મિત્રો પ્રતિ કિલોના ભાવ હવે ₹500 થયો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના લસણની નિકાસ નાસિકથી મિત્રો અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ભાવો વધી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો, બોર્ડના વિદ્યાર્થીઓ ધ્યાન આપે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મિત્રો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરશે. વિદ્યાર્થીઓ કે મિત્રો પરીક્ષા સાથે સંકળાયેલા લોકો આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકશે. વિદ્યાર્થીઓ અને મિત્રો વાલીઓને હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન મળવાપાત્ર થશે. આ હેલ્પલાઇન નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલુ રહેશે. તેના પર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ માર્ગદર્શન આપશે. મિત્રો આ નંબર 180023 3 મિત્રો 5500 રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો, 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ. 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓને આશા હતી કે ચૂંટણીના વર્ષમાં તેની જાહેરાત થઈ શકે છે. જોકે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબથી કર્મચારીઓ ચોંકી ગયા છે. એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પાસે 8મા પગાર પંચને લઈને કે પછી મિત્રો કોઈ પણ વિચારણા હેઠળ નથી. અગાઉ કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે પગાર પંચને બદલે પરફોર્મન્સ આધારિત સિસ્ટમ લાવવા માગે છે. ત્યાર પછીના સમાચારો, ગુજરાતીઓ તૈયાર રહેજો, ફેબ્રુઆરીમાં મિત્રો હેરાન કરશે વરસાદ. અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે તેવી મિત્રો આગાહી કરી છે. ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું નડશે. ફેબ્રુઆરીમાં જ ઠંડીનો એક રાઉન્ડ આવશે. 7થી લઈને 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જોકે હવામાન વિભાગ મુજબ આવનાર 5 દિવસ વાતાવરણમાં પલટો ફેરફાર નહીં થાય. ત્યાર પછીના સમાચારો, પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય. દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના 9મા મહિનામાં મિત્રો 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેતો નથી. આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે પણ મિત્રો આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મિત્રો મોંઘું થયું છે. ત્યાર પછીના સમાચારો, રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના. સુરતમાં મિત્રો રત્ન કલાકારોની આત્મહત્યા અને બેકારીના પ્રશ્નો વધતા જાય છે, જેની સામે રત્ન કલાકારોના રક્ષણ અને પરિવારના કલ્યાણ અર્થે રત્નદીપ યોજના લાવવા સરકારને આવેદન અપાયું હતું. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને રત્ન કલાકાર યુનિયન મંડળ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જોકે સરકાર આ યોજના લાગુ કરશે કે નહીં અને કેટલા સમયમાં તેનો સવાલ છે. શું લાગે સરકાર અમલ કરશે ખરી? ત્યાર પછીના સમાચારો, મોદી સરકારનું મોદી 3.0 માટે મોટું એલાન. આગામી 5 વર્ષમાં મિત્રો પાઇપલાઇનમાંથી ગેસ અપાશે. તેમજ મિત્રો આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ મળશે. તેમજ મિત્રો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. જોકે મિત્રો પહેલા 5 લાખ રૂપિયા સુધીની સારવાર અપાતી હતી, તેને મિત્રો હવે મોદી સરકારે વધારીને 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરવામાં આવી છે. તેમજ મિત્રો ગરીબો માટે ઘર મિત્રો બનતા રહેશે. વિકાસની ગતિ છે એ મિત્રો ધીમી નહીં થાય. દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરો. અમારી 3જી ટર્મ બહુ દૂર નથી. અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગીર સોમનાથ જિલ્લામાં 348 ખેડૂતોએ 6,000 મિત્રો સરકારી સહાયથી મોબાઈલ
ફોન ખરીદ્યા। મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2023 અને 24માં જિલ્લાના 348 જેટલા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીનો લાભ મળ્યો છે। આ ખરીદી પર મિત્રો રૂપિયા 20 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના ભેંટાળી ગામના સ્માર્ટફોન યોજનાના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકમાં રાખવાની કાળજી અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે। તેમજ મિત્રો વરસાદ અને વાવાઝોડા સહિતની આગોતરી માહિતી પણ મળી રહે છે। સ્માર્ટફોનની ખરીદી આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મિત્રો મહત્તમ 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે। જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો આમાં જે ખેડૂત મિત્રોને લાભ મળ્યો છે અને મિત્રો જે પણ ખેડૂતોને આમાં લાભ નથી મળ્યો, તો જે ખેડૂત મિત્રો આમાં લાભ લેવા માંગતા હોય તો મિત્રો આવનાર સમયમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે મિત્રો ઓનલાઈન અરજીના ફોર્મ શરૂ થાય ત્યાંથી મિત્રો તમે લાભ લઈ શકો છો।